તમે મહારાષ્ટ્રના વડાપાઉં કે એ તો ઘણું ખાધું હશે, પરંતુ પહેલી વાર એક આ ટ્રાય જરૂરથી કરજો. આ બનાવ્યા છે મેં અહીંયા મહારાષ્ટ્રીયન ઠેચા, એટલે કે એક જાતની આ ચટણી જ છે જેને આપણે ભાખરી, રોટલી અને પરાઠા સાથે ખાઈ શકીએ છીએ. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે શિંગદાણા છે એને શેકી લેવાના છે. તો એક પેનની અંદર મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલા શિંગદાણા લીધા છે અને એને આપણે જ્યાં સુધી એનો કલર ચેન્જ ન થાય ને ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે. જો બસ આ જ રીતના શેકી લેવાના છે બધા શિંગદાણાને, સહેજ ઉપર દાજ પડી જાય ત્યાં સુધી. અને હા, જ્યારે તમારે ઠેચા બનાવવાના હોય ને તો ત્યારે તમે લોખંડની લોટી આપણે રોટલી કરીએ છીએ ને, બસ એનો યુઝ કરશો ને તો ઠેચાનો કંઈક ટેસ્ટ જ અલગ આવી જશે. તો બસ જો આ રીતના દાજ પડી જાય ને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી શિંગદાણા છે એને આપણે પહેલાં તો ઠંડા કરી લેવાના છે. હા, કોઈ તમે ફોતરા કાઢી પણ શકો છો અને જો તમારે ફોતરા સાથે ખાવી હોય ને તો પણ તમે એને રાખી શકો છો. જો મેં અહીંયા તો ફોતરા કાઢી લીધા છે, પણ બધા ફોતરા નથી કાઢ્યા અને જો થોડા ઘણા રહેવા દીધા છે, જેના લીધે કોઈને વધારે આમ શું છે કે શિંગદાણાના ફોતરા છે એ ન પણ ભાવે, તો મેં અધકચરા એમાં રહેવા જ દીધા છે ફોતરાને. તો અહીંયા એ જ પેનની અંદર મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય ત્યારબાદ એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરી લઈએ અને જીરું છે એ આ રીતે ફૂટી જાય અને એનો કલર થોડો બ્રાઉન થાય ને ત્યારબાદ મેં અહીંયા 4 મોટા મરચાં લઈ લીધા છે. એને આપણે આ રીતના ટુકડા કરી લેવાના છે અને આને આપણે તેલની અંદર સહેજ ફ્રાય કરી લેવાના છે. અને તેલ છે ને ઓછું લેવું, વધારે લેવાનું નથી. તો અહીંયા 2 ચમચી જેટલું જ મેં તેલ લીધું છે, નાની ચમચી છે. જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય ને તો આપણે એ પ્રમાણે તેલ લઈ લેવાનું છે. હવે જો સહેજ મરચાંનો કલર સહેજ ચેન્જ થાય કે તળાય ને ત્યારબાદ અહીંયા મેં 12 થી 15 કળી લસણની લઈ લીધી છે. તમે અહીંયા લસણ છે એ ફોતરા સાથે પણ રાખી શકો છો, પણ આપણે તો શું છે કે ફોતરા કાઢીને જ લસણને એ યુઝ કરીએ છીએ. તો લસણમાં પણ સહેજ દાજ પડવાનું ચાલુ થાય ને એટલે ત્યાં સુધી આપણે એને શેકી લેવાનું છે. તો જો આ બાજુ આપણે મરચાં છે એ પણ સરસ રીતે શેકાણા છે અને લસણ છે એ પણ શેકાતું જ જાય છે. તો જો તમને ચટણી કે વધારે ભાવે ને તો તમે એને આ ઠેચા એકવાર ટ્રાય જરૂરથી કરજો. આ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ એકદમ ઝણઝણીત જે કહે છે ને એ લોકો, એ ઠેચા છે. તો હવે અહીંયા ઉપરથી જો લસણ અને મરચાં છે એ શેકાઈ જાય ત્યારબાદ આપણે શેકેલી શિંગદાણા એટલે કે શેકેલી મગફળી અને ઉપરથી મેં અહીંયા થોડું સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી કોથમીરના પાન અને એના જે ડંઠલ આવે છે ને આપણે જે ડાળી કહીએ એ યુઝ કરી છે. તો એ હવે એની અંદર નાખી બધું 1 થી 2 મિનિટ માટે મિક્સ કરી લેવાનું છે. અને આ ઠેચા બનતા છે ને વધારે વાર પણ નથી લાગતી, માત્ર 4 થી 5 જ મિનિટમાં આપણા ઠેચા છે એ બનીને રેડી થઈ જાય છે. ખાલી હા, બધું રેડી થોડું હોવું જોઈએ તો એનો કુકિંગ ટાઈમ 4 થી 5 મિનિટ લાગે છે. બાકી ઘણાની એવી રીતે પણ મારી પાસે કમેન્ટ આવે છે કે આ બનાવતાની પ્રિપરેશન કરતાં ને બધું કરતાં તો 10-15 મિનિટ લાગે છે, પણ જો તમારી પાસે રેડી હશે ને તો તમે 5 જ મિનિટમાં બનાવી શકશો આ ઠેચા. અને એકદમ ઇઝી અને એટલી ટેસ્ટી રેસીપી છે. હવે શું કરવાનું છે, આપણે જે આ ગેસની ફ્લેમ બંધ કરી દીધી હતી અને આને આપણે મરચાં, લસણને આ બધું આપણે ઠંડુ કરી લીધું હતું. હવે એને આપણે ખાંડણીની અંદર ખાંડી લેવાની છે. મેં અહીંયા ખાંડણીમાં ખાંડ્યું છે, તમે મિક્સી જારનો પણ યુઝ કરી શકો છો. મિક્સીની અંદર પણ આને ખાંડી શકાય છે, એટલે કે મિક્સી જારની અંદર પણ આને આપણે પેસ્ટ રેડી કરી શકાય છે. પણ જો જે ખાંડીને ખાવાની જે મજા છે ને, ચટણી કહો કે આપણે આ કોઈ પણ વસ્તુ જે ખાંડીને ખાવાની મજા છે ને એ મિક્સી જારમાં નથી આવતી. તો જો આ રીતના આપણે એને કૂટી લેવાનું છે, એટલે કે વાટી લેવાનું છે. તો આપણા આ ઠેચા છે એ પરફેક્ટલી રેડી થઈ ગયા છે. હવે આનો કોઈ વઘાર પણ નથી કરવાનો કે કાંઈ જ નહીં, બસ આ જ રીતે આપણે એને સર્વ કરવાની છે. તો રેડી છે આપણા મુંબઈ સ્ટાઇલ ઝણઝણીત ઠેચા. તમને કેવો લાગ્યો આજનો આ વિડીયો અને કેવી લાગી રેસીપી? વિડીયો ગમે હોય તો લાઈક